આરોગ્ય કેન્દ્રમાં એવી ફરિયાદ છે સાહેબ કે આ અહીંયા કામ થયો તો 9 મહિના પહેલા, એ રોડ સાવ ખરાબ થઈ ગયો ને પાછો રિપેર કરાવે છે તો એ રિપેર કામ પર સારો લાગતું નથી, તો એની યોગ્ય તપાસ થાય અને આ કામ કોન્ટ્રાક્ટરે કહે છે ભાઈ આપલ છે, અહીંયા ભાઈને પૂછવામાં આવ્યો, તમે પણ હાજર હતા, એ ભાઈ એમ કહે છે કે અમે કોન્ટ્રાક્ટર છીએ, એનાથી પહેલો અમે નથી બનાવ્યો, તો ભાઈ આ પાછી ગ્રાન્ટ આવી છે શું છે એની તપાસ થાય કે ભાઈ આ કોટા ગ્રાઉન્ડ છે તો કોટા ગ્રાઉન્ડ કાંઈ એમ ફ્રીમાં તો આવી જ નહીં હોય, ભાઈએ કામ રાખ્યો હતો તો એ જ ગ્રાન્ટમાંથી રૂપિયા દેવાના ને આગળની ગ્રાન્ટને કેટલી પાસ થઈ હતી ને આવો રોડ કેમ બન્યો કે 8-9 મહિના પહેલા જ રોડ બન્યો હતો ને આ રોડ ખરાબ થઈ ગયો, તો આવા જે સરકારી કામમાં જ આવો લોચા થતા હોય તો પછી ગામમાં એવા કેટલા વિકાસ છે, તો તાલુકા પંચાયતને સાહેબને પાલન સાહેબને તપાસ કરવી ને આ ભાઈ રોડ કેવી રીતે સારો બનાવવું એ એકદમ કમ્પ્લીટ બની જાય એવી અમારી ગામવાળાઓની જોગવાઈ છે। વિગતો તો કાંઈ નથી, ઘણા પેશન્ટ એવા આવે છે કે ભાઈ ડૉક્ટર હાજર નથી હોતા, ઘણીવાર હમણાં પણ તમે જોઈ શકો છો, હમણાં આપણા પાસે જે આ ટાઈમ છે એ ટાઈમે દવાખાનામાં એક આપણે ખિલખિલાટવાળા ભાઈ હાજર છે ને એક ભાઈ દવાવાળા પટ્ટાવાળા જે નામ લખે એ કે પટ્ટાવાળા, 2 જ જણા હાજર છે, બાકી હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર હાજર નથી। તો આવી મોટી હોસ્પિટલ હોય ગઢસીસામાં ને કોઈ હાજર ન હોતો હોય, 108 આવે તો ભાઈ ગઢસીસાની નર્સ ગઢસીસાની જ છે તો ભાઈ અમુક નર્સ ઘરે હાલી જાય તો પેશન્ટને એવી નર્સ કે અહીંયા બીમાર હોય કેવો હોય એની કાંઈ નક્કી ન હોય, 108 આવે પછી ઘરેથી આવે, એક બહારના નર્સો હાજર રહે છે, એટલે થોડીક એ તપાસ કરવી કે ગામની નર્સો હાજર રહેતી નથી, તો મહેરબાની કરી એક ડૉક્ટર 24 કલાક હાજર હોય। પૂછવામાં આવ્યો તો કહેવામાં આવે છે કે 10 વાગે પાછળ કોઈ પણ નોર્મલ દવા દેવામાં આવશે નહીં, એવો સરકારનો નિયમ થઈ ગયો છે। શું કામ કે મારા એક ભાઈબંધ હતા એજાજ અનવર રાયમાં, એમને શ્વાસની તકલીફ થઈ, અમે દવા લેવા આવ્યા તો અમને કરીને નવા આવ્યા હતા એ ચોખ્ખી ના પાડી આપી એ ભાઈને, એ મારા પાસે હોટલે આવ્યા, અમે ખાલી પૂછવા ગયા કે બેન કેમ, તો એ કે નિયમ થઈ ગયો છે 10 વાગે પાછળ નોર્મલ કાંઈ પણ દવા લેવી હોય તો હોસ્પિટલમાં આવવું નહીં, ઇમરજન્સી કેસ સિવાય કોઈ પણ હોસ્પિટલ રાતના ખુલ્લી હોતી નથી। તો આ તમે કહો છો 24 કલાક છે, સરકારનો નિયમ છે તો એનો કાંઈ પણ બોર્ડ કે એવો કાંઈ લેટર કાંઈ લગાવ્યો નથી, તો મહેરબાની કરી કાંઈ એવો સરકારનો નિયમ હોય તો અહીંયા ઉલ્લેખકારો બોર્ડ છે એમાં લખે, તેથી જોગવાઈ ખબર પડે। બીજું કે ઘણા માણસો એવા આવે છે કે દવાખાનામાં અમારા પાસે કે ભાઈ આજે 500 આપો ને કાલે હલાવી લેશું, રૂપિયા લેવામાં આવે છે, એવા પણ સમાચાર અમને છે, એટલે એની યોગવાઈ તપાસ થાય એવા ગામજનો ઈચ્છીએ છીએ। બીજું કે ગઢસીસા અહીંયા આપણે કુમાર શાળાનો રસ્તો, આપણે ક્વાર્ટર છે જ્યાં, અહીંયા ક્વાર્ટરમાં કુમાર શાળાનો રસ્તો છે, ડૉક્ટર મેન ડૉક્ટરના કૂતરાઓ 4-5 છે જે સવારના સાહેબ મૂકી દે છે, નાના છોકરાઓ પાછળ થાય છે, તો ગામવાળાઓ એ લોકોને 10 ખંડ ફરિયાદ આપી છે, સાહેબે ગેટ તો નખાવ્યો છે નાનો, પણ ભીતે નાની છે, એટલે એ કૂતરાઓ આ ક્વાર્ટર છે સરકારી, એમાં માણસોને રહેવા છે, કૂતરાઓને રહેવા નથી, એટલે એમને 4-5 કૂતરા હોય એ એમને બીજે ક્યાંક રાખવા ખપે, ક્વાર્ટરોમાં પૂરીને ન રાખવા ખપે, ને નાના છોકરાઓ રોજ ગામમાં ડૉક્ટરોથી મદદ થાય કૂતરાઓ માટે, એટલે એમના કૂતરાઓ છે જે પાલતુ એમની વ્યવસ્થા કરી લે બીજે ઠેકાણે, તો નાના બાળકો છોકરા છે જેના વાલીઓ પણ છે એને બહુ બીએ છે, એટલે ફેરી એકદમ રસ્તો ફેરવીને જાય છે, એ કૂતરાઓનો બહુ ત્રાસ છે, છોકરાઓ પાછળ દોડે છે ને પાછો ક્વાર્ટરોમાં કૂતરા રાખે છે, જ્યારે કે ક્વાર્ટર માણસોને રહેવા હોય ભાઈ, કૂતરાઓને રહેવા ન હોય, એટલે એની પણ જોગવાઈ થાય। અને ગામમાં એવો હોય તો અમારા ઘરે 10-15 માણસો હોય કે કૂતરાઓનો કેટલો ત્રાસ છે, એવા અમે નામ આપશું ને માથાકૂટ થઈ જાય એ પણ અમને ખ્યાલ છે, એટલે અમે એ કહીએ છીએ કે એ કૂતરાઓનો સાહેબને કાંઈક કરવું જોઈએ। બીજું સાહેબને હાજરી આપી ખપે કે ભાઈ કોઈ પણ પેશન્ટ આવે તો એક ડૉક્ટર તો હાજર હોવું જ ખપે। સાહેબ મારું નામ છે આંઠુ પાર્વતીબેન ભવાનજી, હું અહીંયા ગઢસીસા CSCમાં 9 વર્ષથી નોકરી કરતી હતી સાહેબ, પણ અમને આ પ્રસાદ સાહેબના લીધે બીજા બી હતા, અમને એટલી બીક બતાવવામાં આવતી ને કે તમે કાંઈ બી કરશો, કાંઈ બી કહેવામાં આવશે તમારું અહીંયા હોસ્પિટલમાં જે કાંઈ બી થાય છે તમે બહાર જાણ કરશો તો અમને નોકરીની જ ધમકી આપતા હતા કે તમને નોકરીમાંથી કાઢવામાં આવશે ગમે ત્યારે। એ બીજા જે અભણ લોકો અત્યારે તમે તપાસ કરો કે એક લેડીઝ છે સાવ એને કાંઈ નથી આવડતું, અંગૂઠા છાપ છે તેને અત્યારે નોકરી કરે છે સાહેબ, અને અમે 12 પાસ છીએ ને અમે કંટાળીને નોકરી મૂકી દીધી, હોસ્પિટલના ત્રાસથી અમે નોકરી મૂકી દીધી, અત્યારે અમે ઘરે બેઠા છીએ। હકીકતમાં તો અમે જાણતા બધું જ હતા, સમજે, જાણતા બધું જ, અમે બોલી જ નતા શકતા, સાહેબનો એટલો ડર હતો અમને
કે સાહેબ અમને વારે ઘડી અમને કહેતા જ હતા તમને કાઢી નાખશું, તમને કાઢી નાખવામાં આવશે. પગાર વાળા છૂટા થઈ જાય, વાર તહેવારના અમારી ડ્યુટી 24 કલાક ચાલે. અને સાહેબ અમારા તમને કહું અમારા પગાર અમારા 4 મહિના થઈ જાય, 5 મહિના થઈ જાય, અમારા પગાર નતા થતા. તો અમે ડિલિવરી ખાતામાં કામ કરતા હતા, તો જેના ઘરે ડિલિવરી થતી અમને પ્રેમથી અમને મીઠું મોં આપતા હતા, 100 આપતા, 200 આપતા કે 500 પણ ક્યારેક ખુશીથી આપી દેતા હતા. તેનો પણ અમને ડર બતાવવામાં આવતો હતો કે તમે આ લેશો તો તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે. મારું નામ વેલબાઈ મૂળજી આઠું. મેં 25-27 વર્ષ હોસ્પિટલમાં સર્વિસ કરી. નાની પીએસસી હતી ને તેદી સેન્ટર, તેદીથી હોસ્પિટલમાં સર્વિસ કરતી હતી. પછી એવા નાના સુના અમારા બે વચ્ચે અભાવ થયો. એના વચ્ચે અમને 7:30 અશ્વિનભાઈ મને બોલાવી. 7:30 અશ્વિનભાઈ બોલાવી, 10 વાગે પાર્વતીને બોલાવી. ડ્યુટી મારી બોલતી હતી અને અમારા બે વચ્ચે ઝઘડાવીને ડાયરેક્ટ સાહેબને કીધું કે વેલબાઈ મારામારી કરી તો મારી ઉપર કેસ કરો, તમે બધું કરો. ડાયરેક્ટ મને સાહેબે ફોન કર્યો ઉપર, એ કે વેલબાઈ મારામારી કરીને ઉપરથી મને કઢાવી નાખી. હવે મેં 27 વર્ષ સર્વિસ કરી, અત્યારે હું ક્યાં જાઉં? મજૂરી કરીએ. હવે મારી ઉંમરે વિધવા છું, આવી રીતના. અને સાહેબની વાડીમાં ક્યારેક એમ કામે કરવા જતા અમે. હા, વાડીમાં એ ક્યારેક એમ સાહેબની વાડી હતો, વાડીમાં કામે કરવા જતા. એવું નથી કઈ ન જતા કામ કરવા. ને પછી પાર્વતી છોડી ત્યારે મેં ટ્રાય કરી. મેં સાહેબને કીધું સાહેબ મને રાખો ને, તો સાહેબે કીધું કે છોકરી ટ્રેનિંગ લે છે. પછી મને 4 દિવસ કહેવામાં આવ્યું અશ્વિનભાઈ તમને લેશું. 4 દિવસ મેં આટા ફેરા કર્યા તો એ લોકો મને લીધી નહીં. સામેથી કીધું કે વેલભાઈ મારામારી કરે છે. પછી અમારા સરપંચ સાહેબે પણ લોકોને ભલામણ કરી કે વેલભાઈને રાખો. હું બેઠો છું ને છતાંય મને એને ઈ જ જવાબ દીધો કે વેલભાઈ આવી છે. આવી રીતે કાઢવામાં આવે છે. 5-7 જણાને કાઢવામાં આવ્યા છે અમારા જેવાને. એક નરેન્દ્ર, પ્રતીક, ગોપાલ બાપા, 5-7 જણને અમે આવી રીતને જ કાઢવામાં આવ્યા છે. રૂપિયા લેવાય, 5-5 હજાર રૂપિયા લેવાય, 3,000 રૂપિયા લેવાય અને ભડકાવવામાં આવે. સાહેબ અમારી આંખે આગળ ભડકાવવામાં આવે. બોલ ને, પૈસા તો લેવાય છે સાહેબ. અમે તો નોકરીમાં અમારી ચાલુ હતી ને ત્યારે અમે મગજમારીમાં પડતા જ નહોતા. અમે એટલો વિશ્વાસ રાખતા હતા કે અમને 100-200 મળે છે ને અમારું ઘર ગુજરાન ચાલે છે, અમને કાંઈ વાંધો નહોતો. અમને જયારે ત્રાસ આપતા હતા નોકરીમાં, જયારે ડર બતાવતા હતા અને બીજા લોકો કામ નહોતા કરતા, એ લોકોનું કામ અમને બતાવે. અમે લેડીઝ માણસ, અમને ઘરના કામ ના હોય, અમે કોઈ દી છૂટી ન હોય, 24 કલાક છૂટી ન હોય. બહેનો આવે ડિલિવરી માટે તો એમની પાસે ડોક્ટર કે નર્સ કે રૂપિયા લે? રૂપિયા લેવાય રૂપિયા લેવાય. અમે નામ નથી, તમે ખુદ તપાસ કરો. હા, હોસ્પિટલમાં તપાસ કરો, તમને કારણ કે આમાં એને સારા પણ હોય ને ખરાબ પણ હોય. પણ અમે કોઈનું એમ નથી કેતા, તમે ખાલી તપાસ કરો. કારણ કે અમે ગરીબ માણસ ઘરે બેસી ગયા, કંટાળીને બેસી ગયા. નકર તમે વિચાર કરો, અમને 15,000 પગાર સારો લાગતો હતો. અમારા ગામમાં અમે ઘરે બેઠે ગંગા હતી, અમારા ગામમાં નોકરી હતી, પણ મૂકે શું કામ? માણસ કંટાળીને મૂકી દે. કે જે કોઈ મેન સાહેબ જ ના સાંભળતા હોય, મેન જે સાહેબ છે એ સાંભળતા ના હોય ને અમારી ઇન્સર્ટ કરીને અમને રવાના કરી દેતા હોય, તો અમે શું કોના પાસે ફરિયાદ લઈને જઈએ? તપાસ કરો. 5-5, 6-6 4 ક્લાસ ને કાઢ્યા, એનું કઈ કારણ તો હશે. પ્રતિક, રાજગોર, બ્રાહ્મણ એને કાઢ્યા. સાહેબ અમે 12 પાસ છીએ, તો અમારામાં થોડીક તો અમારે સામાન્ય જ્ઞાન તો હશે ને કે અમે ખોટી મગજમારી ન કરી શકીએ, એટલું તો અમારામાં જ્ઞાન તો હશે ને. પેશન્ટોને ભણકાવે એટલા કે આ ઇન્જેક્શન ને આ બાટલાની જરૂર પડશે ને પાણી નથી, પછી પેશન્ટોને જાય બારે. સાહેબ તમને જોઈએ એટલા લેવો પડે. સાહેબ અમે ડ્યુટી નું કેવા જઈએ તો અમારું ન સાંભળે. અમારા પાસે ડબલ અમારે કામ કરવાના. એમ પ્રાઇવેટ લખાય દવા, એ ચેક કરો તમે, અહીંયાનું ચેક કરો તમે. અમારે મોય સાંભળશો ને તો અમે કાંઈ વધારે નથી કેતા. અમારી કેમ કે અમે અત્યારે ઘરે બેસી ગયા છીએ ને, અમને ઈ તકલીફ છે. કારણ કે ઘરે બેસવાનું કારણ તમે તપાસ કરો. કદાચ અમને અહીંયા પાછા રાખે તો અમને ત્રાસ દેવામાં આવશે પાછો, એ ડર છે. મેન જેનો ત્રાસ છે, જેનો કંટાળો, એને અમારું સાંભળ્યું નહીં ને એ અમને તકલીફ છે કે મેન સાહેબ પાસે અમે આખો જે હેન્ડલિંગ કરનારા હોય એની પાસે અમે નાના 4 ક્લાસ વાળા જઈને ત્યાં અમે રજૂઆત કરતા હોય ને સાંભળે નહીં. લેડીઝ નું તો વધારે સાંભળવું જોઈએ, અને લેડીઝ નું ન સાંભળે તો પછી અમારી ઇન્સર્ટ કરીને અમને રવાના કરી મૂકે. એમ ને બીજા જે પૈસા વાળા હોય એને બેસાડીને એની સાથે કલાકો 2 કલાકો વાતો થતી હોય. અમારા 2 શબ્દ હોય ની સાંભળવામાં ના આવતા હોય તો અમે શું કરીએ? હમણાં પાર્વતી નોકરી મૂકીને તેથી મેં શું કીધું, સાહેબ મારા ઘરવાળા 6 વર્ષથી બીમાર હતા, છતાંય મારી નોકરી અહીંયા આગળ મેં ચાલુ રાખી. કારણ કે મારી પાસે એક જ ઈ જ હતો, ઈલાજ બીજું કઈ હતું જ નહીં. છતાં મારા ઘરવાળા ઘરે બેઠા હતા ને તોય મેં નોકરી છોડી દીધી. એનું કારણ એટલી કંટાળી ગઈ હતી, રોઈને હું એટલી કંટાળી ગઈ હતી. એટલી રોઈ એના ત્રાસથી. અને આ જે તમે તપાસ કરો કે જે આવે છે એની તમે તપાસ કરો કે ઈ કેટલું ભણે, એનું તમે બોડી હેન્ડલિંગ, તમે બોડી જુઓ, એનું તમે કે ઈ ઇમરજન્સી કેસ હેન્ડલ કરી શકે, ઇમરજન્સી કેસ હેન્ડલ કરી શકે.
અમે તો ફટ કરીને ડિલિવરી કરાવી લેતા હતા. હું તો જૂની હતી આમાં હતી. સાહેબ અમને અમુક તો એવા જ હતા આખા સ્ટાફમાં, અમને કહેતા હતા કે તમે પારુબેન તમે શું કામ નીકળો છો નોકરીમાંથી, તમારી તકલીફ હોય અમને કયો. પણ ઈ લોકો બિચારા સાહેબ થી ડરતા હતા કે સાહેબ નો ડર એટલો હતો કે કોઈ બોલી જ નતું શકતું એમ. ને કેટલાય મરણ થયા, મરણે કેટલાય થયા, બચ્ચા મર્યા, બે લેડીસો મરી. અમને સાહેબ તકલીફ થાય છે, અમારા છોકરાઓ હજી ભણે છે, અમારી છોકરીઓને બધું ભણતર બાકી છે ને અમે નોકરી મૂકીને અમે ઘરે બેસી ગયા. અમારા ગામમાં નોકરી હતી તો એનું કાંઈક તો કારણ હશે ને કે અમને ખુશીથી મૂકી દીધી કે અમારે પગાર નથી જોઈતો આટલો, બાર છૂટી કરે ને ઓને રાખે એ પણ તમે અને કોઈ બી ડોક્યુમેન્ટ વગર. હા કાઈ નહીં, અમારા કને 12 પાસ ના કોઈ એનો આધાર નથી, કોઈ એની લિવિંગ સર્ટિફિકેટ નથી એની પાસે ને એને નોકરીમાં લગાવવામાં આવી છે. ને અમારા જેવાને 12 પાસ ને આને છૂટી કરી. હું 7 पास હતી. डॉक्टर मदन जी प्रसाद बोल रहा हूँ, सीएससी सुपरिटेंडेंट। काम में भ्रष्टाचार हुआ है ये तो हम नहीं बता सकते हैं कि काम के भ्रष्टाचार कैसे हुआ है, किस प्रमाण में हुआ है, ये तो पीआईओ के जो अधिकारी होते हैं वही बता सकते हैं। दूसरा कि यहाँ पे जो आपके डॉग है वो डॉग क्वार्टर में आप उसको रखते हैं, वो रहने की जगह है वहाँ पे आप, स्कूल में बच्चों को भी तकलीफ होती है? किसी को तकलीफ नहीं होता, बच्चे भी खेलते हैं, सभी जाते हैं, सगे भी खेलते हैं, जाते हैं, और आज तक किसी को हमारा कुत्ता किसी को खड़ा नहीं है और कोई कंप्लेन भी नहीं है। और दूसरा जो हित शत्रु जो है ना वो इस तरह की बातें करते हैं। दूसरा ये फरियाद आया है कि आप यहाँ पे गरीब दर्दियों के पास सरकार की फ्री योजना है तो आप पैसा ले रहे हैं। सभी योजनाएं फ्री चलती है, कोई पैसा नहीं लिया। यदि कोई साबित कर दे किसी से मैं पैसा लिया हूँ तो उसी दिन नौकरी छोड़ दूंगा। और दूसरा ये फरियाद बहन जी दे रहे थे कि हमारे को नौकरी से निकाल दिया और साहब जी वहाँ पे काम करवाते थे वाड़ी में। आपकी वाड़ी है यहाँ पे? बाड़ी का मेरी नहीं है, मैं जाता हूँ बाड़ी पर, बाड़ी मेरी नहीं है। आप वहाँ पे काम करवाते थे? हम किसी से काम नहीं करवाते हैं। कौन किसी से जबरदस्ती कोई काम करेगा क्या आज के जमाने में? वो बोल रहे हमको 12 पास है, हमको नौकरी से निकाल दिया। बार बार अपने स्वैच्छिक नौकरी लिख करके दे करके गई है कि मेरी बेटी की वहाँ है और मैं जाना चाहता हूँ वहाँ, और वो तो आपस में यहाँ पर सीएससी में होकर के दो झगड़े करते थे। आउटसोर्स एजेंसी के कर्मचारी हैं, आउटसोर्स वाला ने रखता है, आउटसोर्स वाले ने निकलता है। हमारी थोड़ी बहुत जो होती है तो उसके अनुसार हम रिकमेंडेशन करते हैं। तो रात को दर्दी आते हैं तो आप रेफर कर देते हैं, दवा नहीं देते हैं? नहीं, सभी दर्दी को थोड़े रेफर कर देंगे। सभी दर्दी ऐसे रेफर में थोड़े चले जाएंगे। जो दर्दी रेफर के लायक होते हैं उसी को किया जाता है ना। ये तो सामान्य सामूहिक आरोग्य केंद्र है, यहाँ कोई निष्णांत तो है नहीं। तो निष्णांत के अनुसार जो होता है, सर्जरी का केस होता है तो सर्जरी के पास जाएगा, मेडिसिन का केस होगा तो मेडिसिन के पास जाएगा। डिलीवरी में जो पैसा देते हैं उसका इलाज होता है, नहीं तो आप रेफर कर देते हैं? ये तो हमारे पास कोई प्रश्न आया ही नहीं आज सुधी। आज पहली बार आप इस तरह का बात कर रहे हैं। સૌપ્રથમ તો કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અવારનવાર લોકોના અને મજૂર વર્ગના અને જરૂરિયાત મુજબના અવાજ તમે સાંભળી અને ઉચ્ચ અધિકારી સુધી અને લોકો સુધી પહોંચાડો છો. અને વાત જ્યારે ગઢસીસા CHCની છે તો અવારનવાર ફોન તો આવતા હોય છે કે આજુબાજુમાં જે દુકાનદારકો છે કે જે ચા નાસ્તાની દુકાનવાળા છે કે અન્ય દુકાનવાળા છે એ ઘણી વખત કહેતા હોય કે ઓચિંતાનો ઇમરજન્સી ક્યારેક કેસ આવતા હોય તો સ્ટાફમાં કોઈ હાજર રહેતું નથી, અને ફોન કરવા પછી પણ એ લોકો જે ઓન ડ્યુટી હોય છે આ બધા ફ્રેશ થાય કે આવે એમાં પણ અડધી કલાક જેવો સમય આ લોકો લઈ લેતા હોય. ત્યારે ઘણી વખત ઇમરજન્સી કેસમાં અગાઉ ઘણી વખત પણ નાના મોટા તૂતુ મેમે જેવા ઝઘડું થયો છે. પણ ખેર આ પછી બધી નાની મોટી વસ્તુ આપણે જતો કરતા હોઈએ કે એક આજુબાજુના ઘણા વિસ્તારનો ભાર આ CHC સંભાળે છે. તો તદુપરાંત એક ઘણા સમયથી 2 દલિત મહિલાઓ જે ખરેખર એમને જોવા જઈએ તો ખાસ નોકરીની ને કામની જરૂરિયાત હતી. જરૂરિયાત એટલા માટે હતી કે એક જે બેન છે એમના ઘરવાળા નથી, એ પોતે જ એમનું ગુજરાન ચલાવે છે ને મહેનત કરે છે ને ગામની જ CHC છે તો પ્રથમ પ્રાયોરિટી આપણે માનીએ માનવતાના હિસાબે અને એમની આવડતના હિસાબે કે આ નોકરી પ્રથમ રીતે એમને મળવી જોઈએ જેથી એ એમનું ગુજરાન ચલાવી શકે અને એમના પેટ પાડી શકે. નંબર 2 બીજા જે એક બેન હતા એ પણ દલિત મહિલા છે અને એમના ઘરવાળા ને લાંબી બીમારી બાદ એ બેડ રેસ્ટ ઉપર છે અને એ પણ એક એવી જરૂરિયાતને હોતા કે ગામની CHC છે ને આવી રીતના એમનો કોઈ પણ આવકનો સ્ત્રોત આ CHC બની રહે એના માટે અને સારામાં સારી એ લોકો મહેનત કરતા. જે તમને આજુબાજુમાં લોકોને પૂછશો અથવા તો જે લોકો ટ્રીટમેન્ટ લઈ ગયા છે એ લોકોને પૂછશો તો આપને ખ્યાલ આવશે કે ખરેખર યોગ્ય સારવાર અને યોગ્ય લોકોને આ 2 બહેનો મદદ કરતી હતી.
તદુપરાંત ઘણી વખત એવા પણ સાંભળવા મળ્યું છે કે બહારના જે લોકો અત્યારે ગોધરા સાઈડના લોકો એટલે કે આ પરપ્રાંતિયો જે ખેડૂત મજૂરમાં અને વાડીમાં કામ કરતા હોય આ લોકો બિચારા ગમે ત્યારે અચાનક રાત્રે પણ આવવાનું થાય ડિલિવરી પ્રસંગે તો ઘણી વખત એવું પણ આ અહીંયાથી સાંભળવા મળ્યું છે કે જે લોકો પૈસાની માંગણી કરવામાં આવે તો જે આપી દે તો એમને અહીંયા જ સારવાર મળી રહે છે અને જો કોઈ આર્થિક રીતે નબળું વર્ગ હોય અને ના પાડે તો એ લોકોને ભુજ ખાતે અથવા તો લાંબી કોઈ મોટી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે. આવું બધું પણ ઘણી વખત સાંભળવા મળ્યું છે. પણ લોકોને એક બે વખત મારી પાસે પણ ફરિયાદ આવી ત્યારે મેં પૂછ્યું કે તમારી પાસે પૈસા લીધા હશે તો તમે આવી રીતના અમારી સાથે રહીને તમે આપણે આગળની જે કાર્યવાહી હોય એ કરીએ. પણ નબળા વર્ગ છે, ખેડૂત માણસો છે, મજૂર માણસો છે, તો ઘણી વખત આવા કેમેરાની સામે કે જાહેર જનતાની વચમાં બોલવામાં આ લોકોને ડર સતાવતો હોય છે. એટલે આ લોકો સામે આવી નથી શક્યા, જેથી કરીને અત્યારે ગામના એક જાગૃત નાગરિક તરીકે અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે હું જે બોલું છું એનો આપને કદાચ ઉચ્ચ અધિકારીઓ સુધી અવાજ સાંભળે અને જો તપાસ કરવામાં આવે તો જે લોકો અહીંયા આનો હોસ્પિટલનો શિકાર બન્યા છે એ લોકો આપની સમક્ષ સામે આવવા તૈયાર છે. અને એ લોકો પાસે પણ એવા પ્રૂફ છે કે જે ખરેખર એક સરકાર જો નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારમાં આવડા લોક ઉપયોગી કામ થતા હોય, આયુષ્યમાન યોજના હેઠળ લોકોને મોટી મોટી ઓપરેશનોમાં રાહત મળતી હોય અને આંગણવાડી કેન્દ્રથી કે જ્યાંથી આપણા નાના બાળકો છે એમને પણ પોષણયુક્ત આહાર મળતો હોય, ગર્ભાવસ્થામાં બહેનોને પણ આ સરકાર એમની પણ જો કેર કરતી હોય અને એમને પણ જો યોગ્ય મદદ થઈ શકતી હોય તો આ કરોડોના ખર્ચે બિલ્ડિંગ બનેલા છે અને કરોડોના હિસાબે જે અંદર સામગ્રી મૂકેલી છે અને અંદર જે આમાં એક જાતનું માનવ હત્યાનું કારખાનું પર કહીએ તો આમાં કાંઈ ખોટું નથી. જો આવું અહીંયા ચાલતું હોય તો ખરેખર આ સરકારને ક્યાંક ને ક્યાંક આવા દવાખાનાને જોઈ તપાસના આદેશ મૂકવા જોઈએ. અને જે સરકાર લોકો માટે આટલું કરી રહી છે અને અમુક લોકો જે આ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને ગરીબ લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તો હું સરકારશ્રીને ઉચ્ચ અધિકારીશ્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું લોકો તરફથી કે ખરેખર તપાસનો એક આદેશ જારી કરો અને મજબૂત રીતે તપાસ કરવામાં આવશે તો બીજું ઘણું પણ આવી શકે એમ છે આ હોસ્પિટલમાં. જય હિન્દ, જય ભારત.